હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ડીડી સેટ એટલે એમ કહેવાય કે બહુ જ પાયાની વસ્તુ છે ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગમાં જવા માટે. એમાંય મેથેમેટિક્સ અને એમાં પણ ડિફરન્શિએશન, વિકલન. એટલે આપણે અહીંયા ડીડી સેટમાં વિકલન જે તમને આમ કહી શકાય કે આપણે વેટેજ પ્રમાણે જોઈએ તો 4 ક્વેશ્ચન્સ તમને મળે એટલે 8 માર્ક્સનું ડિફરન્શિએશન છે, વિકલન છે. આપણે અહીંયા આજના લેક્ચર્સમાં સેમ્પલ પેપર્સના જે પીવાયક્યુ છે 2024 નું પેપર લેવાયું છે, 2025 નું પેપર જે લેવાયું છે એના પણ આપણે ક્વેશ્ચન્સ અહીંયા ફટાફટ સોલ્વ કરવાના છીએ. તો એક વખત ખાલી આપણે નજર કરી લઈએ કે કયા કયા ટોપિક છે. અને અહીંયા આજના વિડીયોમાં 50 એમસીક્યુ, એટલે આ એમસીક્યુ તમે કરો એટલે એનો મતલબ 4 એમસીક્યુ 8 માર્ક્સ ડીડી સેટ ગેરંટી 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 તમને આવડી જ જવાના છે. કોન્સેપ્ટ ઓફ ડિફરન્શિએશન્સ, વર્કિંગ રૂલ જોવાના છે, સબટ્રેક્શન્સ, પ્રોડક્ટ, એનું જે ડિવિઝન, ચેઇન રૂલ, આ બધા જ. અને સાથે સાથે એમ કહી શકાય કે અહીંયા આપણી પાસે જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે તો સેમ્પલ પેપર્સ 41, 42, 43, 44, પછી ડીડી સેટ 2024 ના જે 4 ક્વેશ્ચન્સ છે એ જોવાના છે. ડીડી સેટ 2025 ના 4 ક્વેશ્ચન્સ એ પણ જોવાના છે. એટલે આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ બેઝિક થી, એકદમ સરળતાથી. ઓનલી ફોર આપણે એમસીક્યુ ઉપર કન્સન્ટ્રેટ કરવાના છીએ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને ફોર્મ્યુલાઓ સમજાવતો જઈશ. તો નંબર 1 એમસીક્યુ, x નો 5 પાવર, આપણે x ની n પાવર હોય એનું ડિફરન્શિએશન ભણી ગયા છે. શું થાય? x ની n પાવર નું ડિફરન્શિએશન થશે nx ટુ ધી પાવર n માઇનસ 1. એટલે x ના 5 પાવર નું 5x નો 4 પાવર, હવે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 3 કોન્સ્ટન્ટ છે એટલે એમના એક્સ સ્ક્વેર નું શું થશે તો 2x, તો અહીંયા થઈ જશે 6x. અને 1 કોન્સ્ટન્ટ નું 0. કોન્સ્ટન્ટ વેરિયેબલ જોડે ગુણાયેલો હોય તો એઝ ઇટ ઇઝ, પણ જો એકલો કોન્સ્ટન્ટ હોય તો ડિશેમ એનું 0 કરી દેવાનું. તો તમારી આન્સર 5x નો 4 પાવર પ્લસ 6x. ઓકે, એટલે આપણને મળી ગયો છે એ જવાબ. sin x નું ડિફરન્શિએશન આપણને ખબર છે, sin x નું શું થશે તો cos x, અને cos x નું શું થશે તો માઇનસ sin x. એટલે એ પણ cos x માઇનસ sin x, એટલે આપણને જવાબ મળી ગયો છે એ. એટલે ધીરે ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. હવે જો અહીંયા કોઈ જાતનું ડિફરન્શિએશન કરવા જવાનું નથી. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બંનેમાં x છે એટલે એનો મતલબ શું થઈ જશે, એનો આન્સર 1, અને 1 એટલે કોન્સ્ટન્ટ નું વિકલન શું થઈ જશે તમારી જોડે 0. એ જ રીતે sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x, આની વેલ્યુ કેટલી મળે છે આપણને π/2. તો π/2 એટલે કોન્સ્ટન્ટ, તો એનું ડિફરન્શિએશન શું થશે 0. એટલે એવું નથી કે આપણે જે મેં તમને કીધું 50 અને 52 જે એમસીક્યુ છે એ એના રિલેટેડ જેટલા બી એમસીક્યુ બનતા હશે એ બધા જ આપણે, એટલે લગભગ નિયર અબાઉટ 100 થી ઉપર એમસીક્યુ, એટલે ડિફરન્શિએશન, વિકલન, 4 ક્વેશ્ચન, 8 માર્ક્સની ગેરંટી. હજી તમારે વધારે જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે, વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો. વોટ્સએપ ગ્રુપમાં જોઈન થશો તો આપણે છેક સુધી ડીડી સેટનું મેથેમેટિક્સની ગેરંટી છે, તમને એક પણ માર્ક્સ જવા નહીં દઈએ, કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ કરાવવાનું છે. tan ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x, અગેન આ π/2 છે તો એનું ડિફરન્શિએશન 0 થશે. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 છે, cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર પણ 1 છે, એટલે 1 નું ડિફરન્શિએશન કરો તો 0 થશે. sec સ્ક્વેર x માઇનસ tan સ્ક્વેર x એ પણ 1 છે, ડિફરન્શિએશન કરો તો 0 થશે. એટલે જો 3 નંબરના એમસીક્યુમાં અમે બીજા 4 એમસીક્યુ જોડી લીધા. ક્લિયર? એટલે આટલું ડિટેલ્સમાં તમને પરફેક્ટ ક્યાંય બીજે મળવાનું નથી. ચલો નંબર 4, 1/x નું ડિફરન્શિએશન શું થાય તો આપણને ખબર છે માઇનસ 1/x સ્ક્વેર. log x નું શું થાય તો કે છે 1/x. તો અહીંયા તમારી જોડે માઇનસ 1/x સ્ક્વેર પ્લસ 1/x જવાબ છે. કદાચ આ જવાબ ન હોય ને અહીંયા એવું બને કે આને 1/x કોમન લઈ લીધો હોય કદાચ, તો અહીંયા શું બચે તો માઇનસ 1/x પ્લસ 1. એટલે કદાચ આવું પણ આપે 1/x ની જગ્યાએ 1 માઇનસ 1/x. હા, તો આ પણ જવાબ એ જ છે, કારણ કે આ માત્ર સાદુરૂપ આપેલું છે. હજી કદાચ આને હજી વધારે સારું બનાવે તો 1/x, અહીંયા x લસા લઈ લેવામાં આવે તો શું થઈ જશે તો x માઇનસ 1. એટલે હજી આને એવું લખવું હોય તો x માઇનસ 1/x સ્ક્વેર. એટલે આવું પણ લખેલું હોય તો પણ ચાલી જાય. એટલે એવું યાદ નહીં રાખવાનું કે તમને થોડું ઘણું સિમ્પ્લિફિકેશન આવડતું હોવું જોઈએ. હવે x ની અહીંયા કેટલી ઘાત છે 1/2. જો તમને મેં વિકલન ડિપ્લોમા સેમિસ્ટર 2 ના વિદ્યાર્થીઓને ડિટેલ્સ બધા જ વિડીયો કમ્પ્લીટ પરફેક્ટ છે, એટલે એ જોશો તો તમને વધારે સારો બેનિફિટ થશે.
પણ જો તમને થોડું ઘણું ડિફરન્શિએશન આવડે છે, તમે આ 52 MCQ 50 MCQ જોઈ લેશો, તમારી જોડે એકદમ પરફેક્ટ MCQ ક્લિયર થઈ જશે. એટલે વિકલનનો એક પણ માર્ક્સ આ વિડીયો જોવાથી જવો જોઈએ નહીં. તો એનું ડિફરન્શિએશન શું થાય? તો 1/2x ના 1/2 -1 કરો એટલે -1/2, એટલે એનો મતલબ 1/2 રૂટ x. એટલે જો તમે યાદ રાખી દીધું હોય રૂટ x નું 1/2 રૂટ x તોય ચાલે. x ની 7 પાવર શું થાય? તો કે 7x નો 6 પાવર થાય. એટલે આ ક્લિયર થઈ ગયું. હવે આ MCQ ખૂબ IMP છે. એટલે જનરલી બધા એવું કહેતા હોય છે કે તમારા માટે d2y/dx2 એટલે બે જ વિકલન આવે, કોઈ ત્રણ, પણ જરૂરી નથી. કદાચ કોઈ ડિફિકલ્ટ, અને આ એવું ના કહી શકો કે આ ડિફિકલ્ટ છે, ઇઝી છે. તો ચલો પહેલી x ની 5 ઘાત છે, તો પહેલું વિકલન શું થાય? તો 5x ની 4 ઘાત. બીજું વિકલન શું થાય? તો અહીંયા આપણે કહી શકીએ કે 4 નીચે આવે તો 20x ની 3 ઘાત. ત્રીજું વિકલન શું થાય? તો 3 નીચે આવે તો 60x નો સ્ક્વેર. ચોથું વિકલન શું થાય? તો અહીંયા 120x. અને પાંચમું વિકલન શું થાય? તો 120. એટલે જવાબ તમારો આવી જાય 120. હવે આનાથી આગળ છઠ્ઠું વિકલન કરવા જાઓ એટલે આ તો 120 તો કોન્સ્ટન્ટ છે, તો એ બધા જવાબ શું થઈ જાય? 0. એટલે d6y/dx નો 6 આવું પૂછી લે તો 0. d7y/dx નો 7 પૂછી લે તો આનું પણ 0. એટલે આ તમારે થોડું થોડું જ્યારે આવું એલ્જેબ્રિક બહુપદીના ટર્મ્સમાં આવે તો થોડું ઘણું તમને સમજાવવું જોઈએ. હવે e⁻x પૂછે તો એનું પહેલું વિકલન એ e⁻x, બીજું વિકલન પણ e⁻x, ત્રીજું વિકલન પણ e⁻x. એટલે પૂછે તો ગભરાવાનું નથી. ક્લિયર? બહુ જ ઇઝી. હવે ડિફરન્શિએશન વિકલનમાં મલ્ટિપ્લિકેશનનો રૂલ, એડિશન હોય સરવાળો, તો આપણે બંનેનું અલગ અલગ કરીએ. પણ ગુણાકાર માટે શું હતું? તો પહેલું એમના એમ રાખવાનું, બીજાનું વિકલન કરવાનું, પ્લસ બીજું એમના એમ રાખવાનું, પહેલાનું વિકલન કરવાનું. એટલે u dv/dx પ્લસ v du/dx તમને આન્સર મળી ગયું છે. એ ક્લિયર? તો હવે અહીંયા શું થાય? ચલો x² એમના એમ રાખવાનું, d/dx ઓફ log x કરવાનું, પછી log x એમના એમ રાખવાનું, d/dx ઓફ x² કરવાનું. એટલે આટલું ઇઝી સ્ટેપ બાય સ્ટેપ તમને ક્યાંય નહીં મળે. ક્લિયર? એટલે મજા આવે ને તો સરસ લાઈક કરવાની. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી રાખજો, ખૂબ કામ લાગવાની છે. ડીડી સેટ હોય, ડિપ્લોમા સેમિસ્ટર 1, ડિપ્લોમા સેમિસ્ટર 2, મેથેમેટિક્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ અહીંયા તમને સોલ્વ થઈ જવાનું છે. તો x² log x નું શું થશે? 1/x. હવે log x એમના એમ, x² નું શું થશે? 2x. તો અહીંયાથી કેન્સલ આઉટ કરી દે તો શું વધે? આપણી જોડે એક x વધ્યો અને અહીંયા 2x log x વધ્યો. સો x પ્લસ 2x log x ક્યાં છે? હા, તો જો અહીંયાથી x કોમન લઈ લીધો તો શું વધે? 1 + 2 log x. યસ. એટલે આવું આપણે થોડું થોડું કાળજી રાખવી પડે. બાકી બહુ ઇઝી છે. ક્લિયર? એટલે કદાચ તમને કોઈ એમ કહેતું હોય કે સારું વિકલન નહીં આવડે, આવી જાઓ મિતેશ મેથ્સ ચેનલમાં, તમને ઇઝી ટુ ઇઝી ક્લિયર કોઈ પણ ડિફિકલ્ટ મેથ્સ રિલેટેડ પ્રોબ્લેમ આપણે આરામથી સોલ્વ કરી દઈશું. હવે આપણે એ પણ ભણ્યા છે કે e⁻, ધારો કે ax હોય અને એનું પહેલું વિકલન કરવાનું હોય તો e⁻x નું e⁻x જ થાય. પણ આ ચેઇન રૂલમાં આ ખરેખર x નથી તો એનું વિકલન બાજુમાં રહી જાય. એટલે અહીંયા શું થશે? ax. તો હવે અહીંયા x નું 1 થઈ જાય એટલે ax વધે. તો અહીંયા a એટલે કોણ? -1. એટલે અહીંયા માઇનસ ઓફ e⁻x. કદાચ એવું બને તમને આવું પૂછી લે કે d/dx ઓફ e ના પાવરમાં sin x નું વિકલન શું થાય? તો e⁻ નું તો e⁻ જ થાય, પણ e⁻x હોય તો e⁻x થાય, પણ આ x નથી તો એનું બાકી. તો d/dx ઓફ શું થાય? sin x. એટલે હવે sin x નું શું થઈ જાય? cos x. એટલે હું પહેલા લખી દઉં તો cos x into e⁻sin x. બસ આટલું ઇઝી. એટલે જો 7 નંબરનો MCQ કરો પણ જોડે જોડે આપણે બીજા MCQ પણ લેતા જવાના છે. તો આનો આન્સર તમને મળી ગયો છે B. ચલો 8 નંબરનો MCQ. આ ખૂબ જ એમ કહેવાય કે IMP MCQ કહી શકાય, થોડીક મહેનત વાળો MCQ કહી શકાય, શાંતિથી જોવાનું છે. ચલો આના માટે આપણને શું ખબર છે? ભાઈ log x નું ડિફરન્શિએશન 1/x થાય અને રૂટ x નું ડિફરન્શિએશન શું થાય? તો કે છે 1/2 રૂટ x થાય. ક્લિયર? આટલું સરસ ખબર છે આપણને. તો હવે fx છે તો f'(x). તો પહેલો આ તમારી જોડે કોણ છે? log કંઈક છે એટલું વિચારી લો. તો log હોય તો 1/√x² + 1. પણ આ તો x નથી એટલે એનું શું થશે? બાકી. તો કોનું બાકી? તો √x² + 1 નું બાકી. ચલો હવે અહીંયા શાંતિથી √(x² + 1 લખી દઈએ આપણે. ચલો રૂટ x નું શું થાય? મેં તમને અહીંયા કીધું એ પ્રમાણે તો 1/2√x² + 1. ઓ ભાઈ, હજી તો આનું પાછું
રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ થાય, પણ આ કે એક્સ છે તો હજી d/dx ઓફ x સ્ક્વેર પ્લસ 1 નું પણ બાકી ને બાકી. સમજાય છે બરાબર? તો હવે અહીંયા જો આ 1/2 આ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ 1 બે વખત એટલે એનો સ્ક્વેર કરો એટલે અંડર રૂટ નીકળી જશે. ક્લિયર? હવે એક્સ સ્ક્વેર નું ડિફરન્શિએશન શું થાય તો કે છે 2x અને 1 નું થઈ જાય 0. ચલો x કેન્સલ આઉટ થઈ ગયો તો શું બચ્યું તમારી જોડે? તો x upon x સ્ક્વેર પ્લસ 1, પણ આપણને તો કે છે કે f ડેશ 0 એટલે અહીંયા તમારે મૂકવાનું છે 0 એટલે 0 upon આ 0 પ્લસ 1 એટલે 0 upon 1 કરો તો જવાબ આવી ગયો 0. એટલે આ ખાસ ધ્યાન રાખજો બરાબર. હા, કદાચ f ડેશ 1 પૂછ્યું હોય તમને તો x ની જગ્યાએ 1 મૂકવાનું, તો અહીંયા શું થાય 1 upon અહીંયા 1 પ્લસ 1 એટલે 1 upon 2 થાય. એટલે અહીંયા તમારે એકલું તમે આ જે સ્લાઇડ્સ લઈને સ્ક્રીનશોટ લઈને આગળ વધશો સમજાશે, પણ વિડીયો ડિટેલમાં તમે જોયો હશે તો એકદમ પરફેક્ટ અને સચોટ માહિતી મળવાની છે. એવું નથી કહેતો કે આ જ MCQ આવે, આના રિલેટેડ કોઈ પણ MCQ આવે આપણને આવડી જવા જોઈએ. ચલો તો હવે અહીંયા સાઇન ઓફ 4x પ્લસ આ લોગ છે તો લોગ નું શું થાય તો કે છે 1/4x પ્લસ 3. હવે પાછું 1/4x પ્લસ 3 નું તો કે છે કે બાકી. ક્લિયર? તો હવે તમારી જોડે તો 1/4x પ્લસ 3 ઇન્ટુ શું થઈ જશે 4 એટલે 4/4x પ્લસ 3. ક્લિયર? આન્સર આવી ગયો ડી. ઓ બાપરે, સાઇન ની 99 પાવર π/3 છે. અરે ભાઈ સાઇન π/3 કોન્સ્ટન્ટ, એનો 99 પાવર કરો તોય કોન્સ્ટન્ટ, જવાબ આવી જાય આપણી જોડે 0. પણ કદાચ માની લો કે તમારી જોડે આવું આવે કે સાઇન ની 99 ઘાત ઇન્ટુ 2x તો ઓકે ભાઈ હવે અહીંયા x છે તો આ કોન્સ્ટન્ટ નથી તો 0 કરાય. તો ચલો પહેલામાં પહેલું આ કોઈકની ઘાત છે એટલે x ની ઘાત, તો 99 અહીંયા સાઇન 2x ની ઘાતમાં કોણ આવે 98 આવે. એટલે આ તો કોનું કર્યું, જો x હોય તો, પણ આ તો ખરેખર x નથી તો કોનું d/dx ઓફ સાઇન 2x નું તો કે છે ડિફરન્શિએશન બાકી રહેશે. તો હવે અહીંયા શું થશે પાછું, ચલો તો 99 સાઇન 2x ના પાવરમાં 98 ઘાત ઇન્ટુ સાઇન 2x નું શું થાય તો કે છે કે ભાઈ cos થાય તો cos 2x, પણ ફરીથી પાછો આ તો 2x તો x નથી એટલે એનું એ બાકી, તો એનું ઇન્ટુ શું થઈ જાય 2 થઈ જાય એટલે 99 ગુણ્યા 2 કરો એટલે 198 સાઇન 2x ના પાવરમાં 98 ઇન્ટુ cos 2x. એટલે જો આવા દમદાર, ભલે નો ડાઉટ આ MCQ બહુ ઈઝી હતો, પણ આવા દમદાર MCQ પણ આપણે અહીંયા મહેનત કરીએ છીએ. ક્લિયર? હવે તો ભાગાકારનો નિયમ, ડિવિઝન રૂલ, મલ્ટીપ્લિકેશન રૂલ શું હતો ભાઈ, v m ના m પેલું u m ના m v નું ડિફરન્શિએશન પ્લસ બીજું m ના m અને પહેલાનું ડિફરન્શિએશન, એટલે એક પ્રોસેસ છે. અહીંયા નીચેનાનો સ્ક્વેર કરવાનો, નીચેનું m ના m રાખવાનું, ઉપરનાનું ડિફરન્શિએશન કરવાનું, માઇનસ ઉપરનું એટલે u m ના m રાખવાનો, નીચેનાનું ડિફરન્શિએશન કરવાનું. આ યાદ રાખવાનું, નીચેનાનું સ્ક્વેર, નીચેનું m ના m, ઉપરનાનું ડિફરન્શિએશન માઇનસ ઉપરનું m ના m, નીચેનાનું ડિફરન્શિએશન. તો હવે અહીંયા શું થશે, ચલો નીચેનાનો સ્ક્વેર એટલે x સ્ક્વેર થાય, નીચેનું m ના m તો log x નું શું કરવાનું આપણે ડિફરન્શિએશન કરવાનું, માઇનસ log x m ના m, ઉપરનું m ના m, નીચેનાનું ડિફરન્શિએશન કરવાનું. તો હવે જો નીચે x સ્ક્વેર છે, ઓકે, log x નું શું થાય તો કે છે કે 1/x, x અને 1/x કેન્સલ આઉટ થઈ જાય તો 1 બચે. અહીંયા શું થશે તમારી જોડે, x નું 1 થઈ જશે તો અહીંયા 1 ઇન્ટુ log x એટલે log x વધશે. ક્લિયર? ઓકે, તો 1 માઇનસ log x અપોન x સ્ક્વેર, 1 માઇનસ log x અપોન x સ્ક્વેર, તમને જવાબ મળી ગયો છે ડી. ક્લિયર? બહુ જ ઈઝી વેમાં. હા, હવે થોડીક મહેનત છે ભાઈ. તો x પ્લસ 1 અપોન x પ્લસ 2, તો અહીંયા શાંતિ આપણે જઈએ તો ચલો નીચેનાનો સ્ક્વેર કરી દઈએ, નીચેનું m ના m રાખીએ, ઉપરનાનું વિકલન કરો તો 1 થઈ જાય કારણ કે x નું 1 અને 1 નું 0, માઇનસ ઉપરનું m ના m રાખીએ, નીચેનાનું વિકલન કરો તો નીચેનાનું x નું 1 અને 2 નું 0. તો હવે જોઈએ x પ્લસ 2 અને માઇનસ x એટલે x તો કેન્સલ આઉટ થઈ ગયો, તો 2 માઇનસ 1 કરો તો શું વધે 1 upon x plus 2 નો હોલ સ્ક્વેર, that is આન્સર બી. નંબર 12 જે છે એનો આન્સર આપણને બી આવી ગયો છે.
ઓ 13. હવે શું કરશો ભાઈ? 3 sin x નું 3 cos x આ sin, એવું નથી કરવાનું. તમને sin 3x ની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. 3 sin x minus 4 sin cube x છે, એટલે એનો મતલબ આ બીજું કંઈ નહીં. આ એવું પૂછે છે કે ભાઈ d by dx of sin 3x નું વિકલન કરો. તો sin નું શું થાય? cos 3x, અને આ 3x નું બાકી x નું 1 થઈ જાય તો into 3 થઈ જશે. એટલે તમારો જવાબ આવી ગયો 3 into cos 3x. ઓકે, ક્યાં ગયું ભાઈ? 3 into cos 3x આપણને મળી ગયું. તો તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ sin 3x નું તો આ થાય, તો cos 3x આવે તો એમાં યાદ રાખવાનું છે 4 cos cube x minus 3 cos x હોય તો આ થઈ જશે cos 3x. એટલે આ થઈ ગયો cos 3x, એનું વિકલન કરવાનું. તો પહેલું cos નું શું થાય? તો minus sin 3x into 3, તો minus 3 sin 3x. એટલે જો તમને કદાચ એવું થશે કે સાહેબ 50 MCQ કઈ અને અમને ઉલ્લુ બનાવી રહ્યા છે, ક્લિયર? આટલા બધા MCQ સોલ્વ કરાવે પછી તો પેપર, એટલે આપણે એ જ કરવાનું છે. કોઈ જ શોર્ટકટ નથી વાપરવાનું. આપણે સરસ મજાની મહેનત કરવાની છે અને સારામાં સારો સ્કોર લઈને આવવાનું છે. હવે આ ટાઈપના ફંક્શન હોય, એક્સ અને વાય ની વેલ્યુ કા થીટામાં આપેલી હોય કા ટીમાં આપેલી હોય, તો હવે એ ટાઈપના પ્રોબ્લેમ સોલ્વ કરવા તો કેવી રીતે? તો અહીંયા ડીવાય બાય ડીએક્સ તમને શોધવાનું કીધું છે, પણ વાયમાં તો ટી છે અને એક્સમાં ટી છે. તો અહીંયા આનું સૂત્ર આવું છે ડી બાય ડીટી અને અહીંયા dx upon dt. તો ચલો dy by dt આનું t ની સાપેક્ષે વિકલન કરો તો 2a, t નું 1 થઈ જાય. અહીંયા dx by dt કરો તો શું થઈ જાય? તો 2at. તો 2a કેન્સલ આઉટ થઈ ગયો. આન્સર ઇઝ 1 upon t. તો નંબર 14 1 upon t. ચલો 15 માં તો તમારે હવે અહીંયા dy by dx જોઈએ છે, તો શું કરવાનું છે? તો કહે છે કે dy by dt અહીંયા dx upon dt. તો dy by dt એટલે 1 upon t નું, તો કહે છે કે -1 upon t સ્ક્વેર. એ તો છે જ કે, અને અહીંયા 80 નું t નું 1 થઈ જાય તો અહીંયા વધે a કેન્સલ આઉટ કરી દો તો શું બચ્યું? -1 upon t સ્ક્વેર. ક્લિયર? એટલે 15 પણ આપણને સરસ આવડી ગયું છે. તમારે હવે શું કરવાનું? જેમ હું આગળ વધું એમ પહેલા વિડીયો પોઝ કરી દેવાનો, 16 17 નો આન્સર શોધી કાઢવાનો, જે મળે પછી આ વિડીયો આગળ વધીને જોવાનો છે. તો મેક્સિમમ પ્રેક્ટિસ થશે, સારામાં સારો સ્કોર આવશે. તો અહીંયા ફરીથી પાછું ચલો dy by dx બરાબર અહીંયા dy by d થીટા છે, કારણ કે x અને y ની વેલ્યુ થીટામાં છે. તો dx upon d થીટા. તો ચલો dy by d થીટા, તો sin થીટા નું શું થઈ જાય? cos થીટા. cos થીટા નું શું થઈ જાય? minus sin થીટા. એટલે cos upon minus sin, આવું તો કઈ આપ્યું નથી, પણ cos upon sin નો મતલબ શું થાય? cot થીટા. તો માઇનસ ઓફ cot થીટા. જો sin upon cos હોત તો એ tan થીટા થઈ જાત. ક્લિયર? તો આ પણ આપણને સરસ રીતે આવડી ગયું છે. ક્લિયર? તો હવે આપણે પાછું આગળ થોડુંક હું અને સહેજ ઊંચું કરી દઉં. યસ, હા, ઓકે. તો હવે મારે જોઈએ છે પાછું, જો અહીંયા પણ dy by dx છે, તો ચલો dy by dx equals to, તો dy by d થીટા, તો ઉપર આનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા, sec થીટા નું શું થશે? તો કે છે sec થીટા ઇન્ટુ tan થીટા માઇનસ tan થીટા નું શું થાય? તો કે છે કે sec સ્ક્વેર થીટા. શાંતિ sec થીટા નું, તો sec થીટા ઇન્ટુ tan થીટા પ્લસ tan થીટા નું શું થશે? ઓકે, sec સ્ક્વેર થીટા. પણ આવું તો કઈ જવાબમાં આપ્યું નથી. ચલો sec થીટા ને હું કોમન લઈ લઉં તો શું વધ્યું અહીંયા? તો કે છે કે tan થીટા માઇનસ sec થીટા, અને નીચેથી પણ sec થીટા કોમન લઈ લઉં તો નીચે વધ્યું છે કે ભાઈ, ઓકે સોરી, આપણે અહીંયા વધશે tan થીટા પ્લસ sec થીટા. ઓકે, તો ચલો sec થીટા ને હું કેન્સલ આઉટ કરી દઉં. નીચે sec થીટા પ્લસ tan થીટા છે, એટલે નીચે તો x થઈ ગયો, પણ ઉપર જો tan થીટા માઇનસ sec થીટા છે, એટલે અહીંયા તો પણ માઇનસ આ છે, એટલે હું અહીંયાથી માઇનસ સાઇન કોમન લઈ લઉં તો sec થીટા માઇનસ tan થીટા એટલે શું થઈ જાય? માઇનસ. આ ધ્યાન રાખવું પડે. હા ભાઈ, તમને tan માઇનસ sec એટલે y by x, જો y by x પાછો જવાબ તો હોય જ, એટલે જે ખોટા પડવાના ચાન્સીસ છે અહીંયા વધી જાય. ક્લિયર? એટલે અહીંયા તમારો આન્સર આવશે 17 માં -y by x. ક્લિયર? એકદમ શાંતિ આપણે જવું છે. ચલો ફટાફટ. તો અહીંયા dy by dx કરીએ આપણે, તો dy by d થીટા, તો b sin થીટા નું શું થાય?
cos થીટા, અહીંયા a cos થીટા નું શું થઈ જાય માઇનસ sin થીટા થઈ જાય, તો b બાય a અહીંયા કેન્સલ નહીં થાય તો b બાય a તો રહેશે જ, માઇનસ sin પણ રહેવાની છે, cos upon sin એટલે cot, તો માઇનસ b બાય a cot થીટા રે આવી ગયો છે આપણને સરસ. જો આપણે બીજી કઈ જ માથાકૂટ નથી કરવાની, ક્લિયર, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ભણવાનું છે સ્ટેપ બાય સ્ટેપ, બીજી કઈ જ આમ થાય ને એમ થાય ને એવું બધું કશું જ આપણે કરવાનું નથી. ચલો નવ ફટાફટ. હવે fx બરાબર, હવે જો આપણે ભણી ગયા કે ભાઈ log x નું ડિફરન્શિએશન 1/x થાય, પણ ક્યારે બેઝમાં e હોય તો. અહીંયા તો કહે છે કે ભાઈ બેઝમાં 3 છે તો કે નહીં ચાલે ભાઈ આનું, તો હવે તમારે આને બેઝમાં e બનાવવું પડે, તો એના માટે આપણે આવું ભણેલા કે log a બાય બેઝમાં b હોય તો આને શું લખતા log a બેઝ ઓફ e ડિવાઇડેડ બાય log b બેઝ ઓફ e. તો હવે અહીંયા આને શું લખાશે log x બેઝ ઓફ e ડિવાઇડેડ બાય log 3 બેઝ ઓફ e. એટલે હવે જો હું આનું f' કરવા જાઉં તો નીચે log 3 બેઝ ઓફ e છે ને એ તો અચળ થઈ ગયું, એટલે એને તો એમના એમ રાખવાનું. અહીંયા પાછો પેલો ભાગાકારનો નિયમ ના લગાવતા ભાઈ, કારણ કે વેરિયેબલ એક જ છે અને ઉપર log x નું શું થઈ જાય તો કહે છે કે 1/x, તો 1/x log 3 બેઝ ઓફ e, એટલે 19 નો આન્સર આપણને મળી ગયો છે સી. ક્લિયર. ચલો નંબર 20, ખૂબ મસ્ત એક્ઝામ્પલ, મેં હમણાં તમને આનું ડિસ્કસ કરેલું છે, વિડીયો પોઝ કરી દો. જો તમને આમાંથી સાચો જવાબ મળી જાય તો એનો મતલબ સમજવાનું કે મારી આ જે મહેનત કરેલી છે એ મહેનત સફળ થઈ ગઈ. ક્લિયર. તો ચલો પહેલું તમારી જોડે log નું શું થઈ જાય તો કહે છે કે 1/x² પ્લસ a², એટલે 1/√, પણ આ તો ખરેખર આપણો x નથી. ક્લિયર. તો એનું બાકી. તો હવે 1/√x² પ્લસ a², ચલો પાછું રૂટ x નું શું થાય તો કહે છે કે 1/2√x² પ્લસ a². હવે આનું પાછું બાકી તો d/dx ઓફ x² પ્લસ a². રેડી. તો હવે અહીંયા શું કરીશું આપણે, ચલો 1/√x² પ્લસ a² ઇન્ટુ 1/2√x² પ્લસ a². અહીંયા આનું થઈ જાય 2x a² નું 0, એટલે 2 કેન્સલ આઉટ કરી દઈએ, તો x અપોન આ અંડરરૂટ 2 વખત છે એટલે x અપોન x² પ્લસ a², અંડરરૂટ નહીં હા ભાઈ, હા આપણો જવાબ આવી ગયો છે એ. ક્લિયર. ચલો માની લો કે આવું તમને પૂછે y ઇક્વલ્સ ટુ log x, એનું dy/dx કરો, શું થાય તો ભાઈ ચલો log, પહેલા આ log તો 1/log x થાય, પણ આ તો આપણો x નથી તો એનું બાકી, તો અહીંયા બાકી, તો શું થઈ જશે log x નું હવે 1/x થાય, તો જવાબ શું આવે 1/log x ઇન્ટુ 1/x, એટલે એમ કહી શકાય કે 1/x ઇન્ટુ log x આપણને આન્સર મળી ગયું છે. ચલો 21 નંબરનો એક્ઝામ્પલ. હવે આ ટાઈપના જે ક્વેશ્ચન હોય જેમાં x અને y નું રિલેશન્સ આપેલું હોય તો એમાં આપણે શું કરવાનું છે કે માની લો કે તમારી જોડે આવું આવી જાય, x ઇન્ટુ y બરાબર 7 હોય તો કહે છે કે dy/dx શોધો, બરાબર ખાલી જગ્યા. તો આપણે અહીંયા એનું ડિફરન્શિએશન કરીએ તો x નું શું થાય 1 અને y નું શું થાય તો કહે છે કે dy/dx. આ ખાસ ધ્યાન રાખવાનું. તો પહેલો x એમના એમ, y નું dy/dx કારણ કે મલ્ટીપ્લિકેશન રૂલ, પછી y એમના એમ અને x નું શું થઈ જાય 1 અને 7 નું 0 થઈ જાય. તો x ઇન્ટુ dy/dx બરાબર શું થઈ જાય કે છે આ y ઇન્ટુ 1, y ને રાઈટ સાઈડ લઈ જાઓ તો -y, તો dy/dx બરાબર x ને નીચે ભાગી દો તો -y/x આપણો જવાબ આવે. એટલે આ ટાઈપના ફંક્શનમાં આ મેથડ એપ્લાય કરવાની છે. તો હવે ચલો અહીંયા તમારી જોડે 21 માં શું કરીશું તો કહે છે કે રૂટ x નું શું થાય તો કહે છે કે 1/2√x, રૂટ y નું શું થાય તો કહે છે કે 1/2√y, પણ આ y એ x નથી ભાઈ તો y નું બાકી, તો કહે છે કે dy/dx અને એ કોન્સ્ટન્ટ નું 0 થઈ જાય. તો હવે 1/2√y dy/dx ઇક્વલ્સ ટુ આને રાઈટ સાઈડ લઈ જાઓ તો -1/2√x થઈ જાય. તો અહીંયાથી 2 કેન્સલ આઉટ કરી દઈએ તો dy/dx ઇક્વલ્સ ટુ આ માઇનસ રૂટ y છે અંડરરૂટમાં અહીંયા આવે તો મલ્ટીપ્લાય થઈ જાય તો -√y/√x. તો અહીંયા dy/dx ઇક્વલ્સ ટુ -(√y/x) આપણને જવાબ મળી જશે. 21, 22 અને 23 તમારે ટ્રાય કરવાનો છે. વિડીયો પોઝ કરો, જો મજા આવી હોય સાચો પડી જાય તમારે લખવાનું છે યસ સર મારો કમ્પ્લીટ થઈ ગયો છે. x² નો જવાબ
ડિફરન્શિએશન કરો તો 2x થાય, વાય સ્ક્વેર નું શું થાય 2y, પણ y નું બાકી તો કહે છે કે dy બાય dx 29 નું 0 થઈ જાય. તો અહીંયા dy બાય dx મારે જોઈતું હોય તો 2y dy બાય dx ઇક્વલ્સ ટુ શું થાય, આ 2x ને ઉઠાઈને રાઈટ સાઈડ લઈ જાઓ તો -2x થાય, અહીંયાથી 2 2 કેન્સલ આઉટ થઈ જાય, તો dy બાય dx ઇક્વલ્સ ટુ -x અપોન y. તો અહીંયા તમને જવાબ મળ્યો dy બાય dx ઇક્વલ્સ ટુ -x અપોન y. પણ એવો તો કઈ જવાબ નથી, પણ પૂછ્યું નથી. શું પૂછ્યું છે, dy બાય dx એટ 2 5, એટલે x ની કિંમત તમારે 2 મૂકવાની છે અને y ની 5, એટલે x ની વેલ્યુ 2 મૂકો તમે તો -2 અને y ની કિંમત 5, તો -2/5 એ આપણો જવાબ આવી ગયો છે. ક્લિયર? ચલો ચલો હવે અહીંયા બહુ સરસ એક્ઝામ્પલ છે. તો અહીંયા શું કરીશું, પહેલું x, કારણ કે અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ લાગે, x m ના m y નું dy બાય dx પ્લસ y m ના m x નું 1 થઈ જશે. ક્લિયર? હવે એટલે આ બેનું જ અહીંયા કમ્પ્લીટ થયું છે. તો x નું શું થાય તો કહે છે કે 1, y નું dy બાય dx અને 100 નું શું થઈ જશે, કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે. તો dy બાય dx વાળા જે બંને ટર્મ છે એમાંથી કોમન લઈ લઈએ, તો અહીંયા શું વધ્યું, x વધ્યો અને અહીંયાથી વધ્યું +1. તો અહીંયા શું છે, આ y +1 ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો -y+1. તો dy બાય dx બરાબર શું થઈ જશે, હવે ચલો 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 ફટાફટ, તો -y+1 ઓકે ડિવાઇડેડ બાય x+1, એટલે આ તમારો જવાબ આવી ગયો C. એટલે આવી આપણે સરસ ગણતરી કરવાની છે. ક્લિયર? એવું ક્યાંય નથી રાખવાનું કે ભાઈ આ IMP છે આટલું કરી દો, નહીં. તમને ટોટલ ડિફરન્શિએશન વિકલનમાં જે અહીંયા 50 MCQ 52 MCQ સિવાય લગભગ 100 જેવા થઈ જશે, બધા જ સરસ સમજીને પ્રિપેર કરશો. કોઈ પણ MCQ ક્યાંય પણ બહારથી આવશે, તમને ડિપ્લોમા લેવલ માટે અહીંયા ઇનફ છે. હવે આ રીતે આવે કે ભાઈ આપણી જોડે x ની 3 ઘાત હોય તો એનું ડિફરન્શિએશન ખબર છે, 3x ની 2 ઘાત, 3 ની x પાવર હોય તોય આપણને ખબર છે કે 3 ની x ઇન્ટુ log 3 થાય. એટલે કોન્સ્ટન્ટ પાવરમાં હોય તો આવડે, કોન્સ્ટન્ટ બેઝમાં હોય તો આવડે, પણ અહીંયા તો x ની પાવરમાં x, ક્યાંય કોન્સ્ટન્ટ છે નહીં. એટલે એવું નહીં વિચારવાનું કે x આગળ આવી જાય, x ના ઘાતમાં x -1 કરી દો, આ જવાબ નથી. એટલે આ C તો જવાબ નહીં આવે ભાઈ. પછી x ની x ઘાત ઇન્ટુ log x, આવો કઈ જવાબ નથી. તો હવે અહીંયા કેવી રીતે સોલ્વ કરવાનું, તો આવું જ્યારે આવે તો બંને બાજુ log લઈ લેવાનું. તો અહીંયા તમે log લો તો અહીંયા શું થાય, x ઇન્ટુ log x થાય, કારણ કે x આગળ આવી જાય. હવે આનું ડિફરન્શિએશન કરવાનું, વિકલન કરવાનું. તો log y નું કહે છે કે 1/y, y નું બાકી dy બાય dx. હવે અહીંયા x m ના m, log x નું શું થાય તો કહે છે કે 1/x, પછી log x m ના m, x નું શું થઈ જાય તો કહે છે કે 1 થઈ જાય. તો 1/y ઇન્ટુ dy બાય dx બરાબર શું વધ્યું, x કેન્સલ આઉટ કરો એટલે 1 પ્લસ log x. તો હવે હું dy બાય dx લખતો હોઉં તો આ y ને અહીંયા ગુણાઈ જાય, કોની જોડે, 1 પ્લસ log x જોડે. એટલે y એટલે કોણ, અહીંયા y એટલે તો કહે છે કે x રેઝ ટુ x, એટલે x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x જવાબ આવે. એટલે આવા સરસ MCQ આપણે અહીંયા સોલ્વ કરી રહ્યા છીએ. ક્લિયર? હવે અહીંયા ચલો x ના પાવરમાં y આવી જાય તો એ આપણે ગભરાવાનું નથી. ચલો log y લઈ લો, તો અહીંયા શું થઈ જશે, y આગળ આવી જશે ઇન્ટુ log x થઈ જશે. ચલો આનું ડિફરન્શિએશન કરો તો log y નું 1/y dy બાય dx, અહીંયા y m ના m, log x નું 1/x, log x m ના m, તો y નું પણ થાય સાહેબ dy બાય dx. એટલે એવું નથી કે ઈઝી છે. ક્લિયર? તો કઈ વાતો નહીં આપણે. તો dy બાય dx વાળા બંને ટર્મ, એટલે અહીંયા 1/y dy બાય dx અને આને અહીંયા લઈ લઈએ તો -log x ઇન્ટુ dy બાય dx બરાબર રાઈટ સાઈડમાં શું વધ્યું, કઈ વાંધો નહીં, y બાય x. તો હવે હું dy બાય dx ને અહીંયા લખતો હોઉં તો કોમન લઈ લઉં તો 1/y માઇનસ log x થઈ જાય. ઓકે, અહીંયા y બાય x થશે. શાંતિ આપણે બધું જ ગણી લેવાનું છે, કારણ કે તમારી જોડે પેલા ઇંગ્લિશમાં ને એમાં તો ફૂલ ટાઈમ મળવાનો છે. ક્લિયર? એટલે અહીંયા જેટલો ટાઈમ તમે આપશો એટલા મેક્સિમમ પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકશો. તો હું અહીંયા લસા લઈ લઉં તો y અહીંયા LCM આવી જાય, તો 1 માઇનસ y ઇન્ટુ log x ઇક્વલ્સ ટુ y બાય x. તો હવે dy બાય dx ની ફોર્મ્યુલા હું બનાવી દઉં તો y અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો દેટ ઇઝ y સ્ક્વેર, x ની જોડે શું આવી જાય 1 માઇનસ y ઇન્ટુ log x.
તો વાય સ્ક્વેર અપોન એક્સ, અહીંયા વાય સ્ક્વેર નથી, અહીંયા નથી, અહીંયા ઓકે, તો વાય સ્ક્વેર અપોન એક્સ બ્રેકેટમાં 1 માઇનસ વાય. ક્લિયર? એટલે આટલું મસ્ત મસ્ત એક્ઝામ્પલ્સ પણ આપણે સોલ્વ કરી રહ્યા છે. નાવ હવે અહીંયા ડીવાય બાય ડીએક્સ જોઈએ છે, તો ડીવાય બાય ડીએક્સ જોઈતું હોય તમારે તો પેલું મેં કીધું હતું એ જ પ્રમાણે તો ડીવાય બાય ડી થીટા લેવું પડે. જો મેં ક્વેશ્ચન્સ બધા મિક્સ કરું છું એટલે તમારું માઇન્ડસેટ એક જગ્યાએ ફિક્સ નથી રાખવાનું. કંઈક આ ટાઈપનો પ્રોબ્લેમ આવે, કંઈક બીજી ટાઈપનો પ્રોબ્લેમ આવે તો પણ આપણને આવડવું જોઈએ. ચલો ડીએક્સ અપોન ડી થીટા, તો ડીવાય અપોન ડી થીટા, તો એ થીટાનું શું થઈ જાય, થીટાની સાપેક્ષે કરીએ છીએ તો તમારી જોડે 1 થઈ જશે. સાઇન નું શું થઈ જશે તો કે છે કોસ થીટા. ઓકે, ધીરે ધીરે ચલો, એક કોન્સ્ટન્ટ છે, 1 નું 0 થઈ જાય, કોસ નું શું થાય માઇનસ સાઇન થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે, એટલે આ એ કેન્સલ આઉટ. 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા આમ તો ખરેખર જવાબ કહેવાય, પણ એવું તો કંઈ આપ્યું નથી આમાં તો બધું, એટલે આ બે તો નહીં જ આવે કારણ કે થીટા થીટા વાળા. આ થીટા બાય 2 ને કંઈક ફેરવવું હોય તો 1 માઇનસ કોસ થીટા એટલે શું લખાય 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને સાઇન થીટા એટલે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 થશે. તો એક સાઇન થીટા બાય 2 કેન્સલ આઉટ થઈ જાય, 2 કેન્સલ આઉટ થઈ જાય, સાઇન અપોન કોસ કરો એટલે તમારી જોડે જવાબ આવી જાય tan થીટા બાય 2. એટલે જો કહેવાય આમ વિકલન, પણ અહીંયા બધું આવી ગયું, ત્રિકોણમિતિ આવી ગઈ, ટ્રિગોનોમેટ્રી આવી ગઈ, એટલે આવા પ્રોબ્લેમ્સ પણ આવે તોય આપણને આવડતા હોવા જોઈએ. ક્લિયર? કઈ વાતો નહીં, આપણે સરસ સોલ્વ કરી જ રહીશું એટલે બધા જ તમને આવડી જશે. હવે અહીંયા મને એક એક્ઝામ્પલ બીજો યાદ આવે છે તો આપણે આને પછી લઈએ. તો કદાચ માની લો કે તમને આવું પૂછી લે કે x બરાબર e રેઝ ટુ y ફાઇન્ડ dx અપોન dy, તો એટલે હવે અહીંયા આપણે y ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો dx અપોન dy કરવામાં આવે તો e રેઝ ટુ y નું e રેઝ ટુ y જ થાય. સમજો બરાબર? એટલે અહીંયા જો x ની સાપેક્ષે કરવાનું હોય તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x, પણ y ની સાપેક્ષે કરવાનું હોય તો e રેઝ ટુ y નું e રેઝ ટુ y થાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે અહીંયા y છે તમારી જોડે, તો પેલું dy બાય dx શોધવું છે. ગુણાકારનો મલ્ટીપ્લિકેશન રૂલ લાગશે. x m ના m, log x નું 1 અપોન x, log x m ના m, x નું 1 થઈ જશે. એટલે અહીંયાથી આપણે x કેન્સલ આઉટ કરી દો તો શું મળે 1 પ્લસ log x. આ તો dy બાય dx, પણ મને તો d સ્ક્વેર જોઈએ છે, કઈ વાંધો નહીં. તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર જોઈતું હોય તો 1 નું 0, log x નું 1 અપોન x. અરે વાહ, 1 અપોન x આપણને જવાબ મળી ગયો. એટલે આ રીતે પણ તમે સરસ સરસ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. ફરીથી dy બાય dx છે તો અહીંયા dy બાય dt અને અહીંયા નીચે dx અપોન dt. તો dy બાય dt તો cos ઇનવર્સ યાદ રાખીશું, cos ઇનવર્સ t નું શું થશે તમારી જોડે તો -1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર, અને sin ઇનવર્સ t હોય તો એનું 1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર થશે. એટલે આ રીતે તો dy બાય dt તો 1 અપોન cos છે ને તો -1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર, અને dx અપોન dt તો 1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર. તો અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે, -1 અપોન 1 એટલે આપણને જવાબ મળી ગયો છે -1. એટલે આ ટાઈપના કદાચ તમને પ્રોબ્લેમ્સ પૂછી લે તો પણ આપણને આવડતા હોવા જોઈએ. એટલે 28 નંબરનો પ્રોબ્લેમ્સ આપણે એકદમ સરળતાથી સાઇન ઇનવર્સ t નું ડિફરન્શિએશન વિકલન શું યાદ રાખવાનું છે 1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર થાય, cos ઇનવર્સ t નું -1 અપોન અંડર રૂટ 1 માઇનસ t સ્ક્વેર થાય. tan ઇનવર્સ આવે તો tan ઇનવર્સ x નું વિકલન થશે 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર. એટલે એવું માની ન લેતા કે આવું ન પૂછે, કદાચ આવી જાય તો આપણે પ્રિપેરેશન સરસ મજાની કરીએ છીએ તો 3 ડિફરન્શિએશન યાદ રાખવામાં કઈ વાંધો નથી. ચલો તો dy બાય dx નું શું થાય તો tan ઇનવર્સ x નું 1 અપોન 1 પ્લસ x સ્ક્વેર થઈ જાય. પણ x બરાબર 1 માટે કીધું છે તો અહીંયા x ની વેલ્યુ 1 મૂકી દો તો 1 અપોન 1 પ્લસ 1 એટલે 1 બાય 2. 29 નંબરનો પ્રોબ્લેમ્સ પણ આપણે એકદમ સરળતાથી સોલ્વ કરી દીધું છે. ચલો 30. હવે આપણે જે sin x નું ડિફરન્શિએશન cos x થાય છે, પણ આ બધા ક્યારેક ભાઈ x ની વેલ્યુ રેડિયનમાં હોય તો, આ ડિગ્રી હોય તો ન થાય ભાઈ, તો એને પહેલા રેડિયનમાં ફેરવવું પડે. તો d બાય dx ઓફ sin
x ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે π/180 આવું કરવું પડે. તો હવે શું થાય, સાઈન નું થઈ જશે cos x π/180 અને આનું પાછું બાકી, તો એમાં x નું 1 થઈ જાય એટલે π/180. તો ચલો π/180 તો આપણે એમના એમ રાખી દઈએ. પાછું આ x π/180 એટલે x પાછું શું થઈ જાય તમારી જોડે, કારણ કે આમાં જો અંદર બધું x ડિગ્રી આપેલું છે, તો અહીંયા થઈ જાય પાછું cos x ડિગ્રી થઈ જાય એટલે π/1 એટલે આવું ના કરતા sin x ડિગ્રી નું સુધી શું થાય, એટલે એવું તો લખ્યું જ નથી. આમ તો કદાચ cos x ડિગ્રી લખ્યું હોય તો બધા ટીક કરીને આવતા રહે. તો π/180 cos x ડિગ્રી આ તમારો જવાબ આવી જાય. ક્લિયર? તો 30 આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે. 31 માં તો dy/dx બરાબર શું થશે, sin સ્ક્વેર x છે તો 2, કારણ કે x સ્ક્વેર નું શું થાય તો કહે છે કે 2x, પાછું sin નું બાકી તો d/dx ઓફ sin x. તો હવે અહીંયા તમારી જોડે શું થઈ જાય, તો sin x નું કે cos x થઈ જાય, તો શું વધે 2 sin x ઇન્ટુ cos x થઈ જશે એટલે આ બની જાય sin 2x. તો હા 31 નો આન્સર આપણને સરસ મળી ગયો, sin 2x. ક્લિયર? હવે અહીંયા ચલો વિચારો, તો log x સ્ક્વેર છે તો અહીંયા શું આવે 2 log x થાય, કારણ કે log x સ્ક્વેર એટલે 2 log x. તો હવે એનું ડિફરન્શિએશન કરવાનું આવે તો log x નું 1/x, 2 તો કોન્સ્ટન્ટ છે તો 2/x આવી જાય. 32 પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ચલો 33 e log 7 હોય તો આવું આપણે ભણી ગયેલા, e અને log કેન્સલ આઉટ થઈ જાય, જવાબ મળી જાય 7. તો અહીંયા y બરાબર તમને શું છે, e log, આ માઇનસ પાવર છે હું અહીંયા લઈ લઉં તો e અને log કેન્સલ આઉટ થઈ જાય એટલે x નું શું વધે -1, x ની -1 એટલે કહેવાય 1/x. એટલે હજી મેં વિકલન ડિફરન્શિએશન લગાવ્યું નથી. y = 1/x મળ્યો તો એનું dy/dx કરો તમે તો 1/x નું શું થઈ જાય, તો કહે છે કે -1/x² થઈ જાય. x ની વેલ્યુ 4 મૂકી દો તો નીચે 4 નો સ્ક્વેર 16, તો -1/16 ક્યાં ગયું ભાઈ, હા આવી ગયું છે. એટલે 33 નંબરનો પ્રોબ્લેમ્સ પણ આપણે એકદમ શાંતિથી સોલ્વ કરી દીધો છે. 34 નંબરનો પ્રોબ્લેમ આ ખૂબ સરસ પ્રોબ્લેમ છે. ચલો e⁻x નું ડિફરન્શિએશન શું થાય, તો કહે છે કે e⁻x થાય. e⁻y નું શું થાય, તો કહે છે કે e⁻y અને y નું બાકી તો કહે છે કે dy/dx થાય. e⁻x + y નું શું થાય, તો કહે છે કે e⁻x + y જ થાય, પણ x + y નું બાકી તો x નું શું થાય કે 1 થાય અને y નું શું થાય તો કહે છે કે dy/dx થઈ જાય. ઓકે, તો હવે dy/dx વાળા બે ટર્મ તો dy/dx e⁻y તો e⁻y અને અહીંયા e⁻x + y વન જોડે ગુણાય અને e⁻x + y અહીંયા પણ ગુણાય એટલે એને હું લેફ્ટ સાઈડ લઈને આવું તો e⁻x + y થઈ જાય. તો રાઈટ સાઈડમાં શું બચ્યું મારી જોડે, તો અહીંયા તો e⁻x + y બચે છે કારણ કે 1 જોડે છે એટલે, અને આ માઇનસ ઓફ e⁻x થઈ જશે. ક્લિયર? તો હવે અહીંયા તો dy/dx બરાબર શું મળ્યું કહી શકાય તમને, તો અહીંયાથી હું e⁻x કોમન લઈ લઉં તો બ્રેકેટમાં શું વધ્યું, તો કહે છે કે e⁻y -1 વધ્યું અને આ નીચે જશે પણ નીચે પાછું હું e⁻y ને કોમન લઈ લઉં તો શું વધશે, 1 - e⁻x વધશે એટલે e⁻x / e⁻y, e⁻y -1 -e⁻x, પણ એવો તો કોઈ જવાબ છે નહીં એટલે અહીંયા આન્સર આવી જશે તમારો ડી આવશે. ક્લિયર? 35 જનરલી આ છે ડિફરન્શિએશન વિકલનના ઉપયોગો, ડિફરન્શિએશનની એપ્લિકેશન. તો કેવી રીતે સોલ્વ થશે, તો હવે જો તમને એવું કીધું છે કે ઇક્વેશન ઓફ મોશન ઓફ ઓબ્જેક્ટ, કોઈ એક કણ છે, કોઈ એક પદાર્થ છે, એનું ગતિનું સમીકરણ એટલે s આપ્યો છે તમને t³ - 6t² + 8t - 4. એટલે આપણને ખબર છે કે આ જે સ્થાન એનું જે જઈ રહ્યો છે એનો સ્થાનની વાત છે s, તો એનું જો તમે ds/dt કરવામાં આવે તો એને શું કહેવાય, એની વેલોસિટી વેગ કહેવામાં આવે છે. અને એનું v નું પાછું તમે dv/dt કરો ફરીથી તો એને શું કહેવાય છે, એક્સેલરેશન એટલે પ્રવેગ કહેવામાં આવે છે. તો ds/dt શું થાય, તો 3t²
અને અહીંયા 2 આગળ આવી જશે તો અહીંયા થશે 12t અને +8 t નું 1 થઈ જશે અને 4 નું 0. Then velocity and acceleration of an object એટલે વેગ અને પ્રવેગ શોધો ક્યારે t બરાબર 4 સેકન્ડ હોય ત્યારે. તો આના અંદર હું t બરાબર 4 મૂકી દઉં તો મને શું મળે અહીંયા તો 4 નો વર્ગ એટલે 4 ચોક 16 16 ગુણ્યા 3 તો 48 માઇનસ 12 ચોક 48 પાછા અને +8 એટલે આ તો બે કેન્સલ આઉટ થઈ ગયા તો તમને વેલોસિટી વેગ 8 મીટર પર સેકન્ડ. ઓકે અહીંયા પણ 8 છે અહીંયા પણ 8 છે તો આપણે વેઇટ કરીએ તો આપણો જવાબ એક 8 આવી ગયો. હવે આનું ફરીથી વિકલન કરો તો શું થાય અહીંયા t² નું 2 અહીંયા આવે તો 60 અને -12 થઈ જશે t નું 1. તો અહીંયા પણ તમારે 4 મૂકવાના છે તો 4 મૂકવામાં આવે તો 6 ચોક 24 -12 કરવામાં આવે તો અહીંયા જવાબ મળી ગયો તમને 12 અને આ જવાબ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આ જવાબ રહેશે તમારો મીટર પર સેકન્ડ રહેશે. તો 8 અને 12 યસ તો આન્સર આવી ગયો આપણને એ મળી ગયો છે. એટલે આ રીતે આપણે સરસ મજાના ક્વેશ્ચન્સ જ્યાં પણ પૂછાઈ શકે એટલે વેલોસિટી એક્સેલરેશન ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. જે ડિપ્લોમા સેમિસ્ટર 2 માં ભણી રહ્યા છે એમના માટે તો આ ક્વેશ્ચન પેલા 3 માર્ક્સમાં મોટા પૂછાય છે. ક્લિયર. હવે તમને એસ આપ્યું છે સ્થાન સદિશ તમને આપી દીધું છે એસ વિચ ટાઈમ એટલે કયા સમયે તમારો ટી બરાબર ખાલી જગ્યા સેકન્ડે વેલોસિટી અને એક્સેલરેશન બંને ઇક્વલ થાય. એટલે હવે આપણા પાસે એવું કહે છે કે વેગ અને પ્રવેગ સરખા તો વેગ શોધવા માટે આપણી જોડે તો કહે છે કે ds/dt કરો તો અહીંયા તો 3t² + 3 થઈ જશે. ચલો d² આને v કહી દઉં તો પ્રવેગ માટે dv/dt કરવામાં આવે તો અહીંયા થશે 6t થઈ જશે. વેગ અને પ્રવેગની કિંમત સરખી છે તો 3t² + 3 ની બરાબર 6t થવું જોઈએ. તો એવા કયા સમયે તો બસ આ ઇક્વેશનને સોલ્વ કરી દો. તો પહેલું એક કામ કરો 3 ને ઉડાડી દઈએ તો t² + 1 બરાબર 2t થાય. 2t ને ડાબી બાજુ લઈને આવી જઈએ તો t² - 2t + 1 બરાબર 0 થઈ જશે. તો હવે આ શું થઈ ગયું તો કહે છે કે આ તો સાહેબ t - 1 નો કૌંસ બાર વર્ગ થઈ ગયો. તો t બરાબર તમને શું મળી ગયું 1 સેકન્ડ એ વેગ અને પ્રવેગ સરખા હશે. એટલે અહીંયા આપણી જોડે આન્સર આવી ગયો છે 36 માં એ. એટલે જો આવા સરસ મજાના વિડીયો તમે જોઈ રહ્યા છો તમને ખરેખર ખૂબ સારું નોલેજ મળી રહ્યું છે તો સરસ લાઈક કરવાની છે સરસમાં સરસ એક કમેન્ટ્સ કરવાની છે. નંબર 37 which of the following is true for function fx to be maximum. હવે જો આપણે ભણી ગયા છે કે તમારી જોડે ફંક્શન fx આપેલું છે એ મેક્સિમમ એટલે મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે આપણે શું કરવાનું છે f' ની વેલ્યુ 0 લેવાની છે. એ વખતે તમને અહીંયા x ની જુદી જુદી વેલ્યુ મળશે a મળે b મળે પછી આપણે શોધવાનું છે f'(x). હવે એ ની વેલ્યુ અહીંયા મૂકવામાં આવે તો જો f'(< 0 હોય તો આપણી જોડે મેક્સિમમ મળે અને f'(x) ઊંધું છે <0 હોય તો મેક્સિમમ અને <0 હોય તો મિનિમમ મળે. એટલે યાદ રાખવાનું તમારી જોડે કીધું છે કે મેક્સિમમ ક્યારે બને તો પહેલું તો f'(x) બરાબર 0 થવું જોઈએ એટલે f' આ a છે એટલે આ ત્રણે સાચા કહી શકાય. આ તો નહીં જ આવે જવાબ. હવે મેક્સિમમ માટે f'(= શું થવું જોઈએ ઇક્વલ ટુ 0 એ નહીં ચાલે <0 થવું જોઈએ એટલે આન્સર આવશે તમારો 37 માં a. ક્લિયર. The maximum and minimum value of fx are respectively this and this. તો જો આ જ કહી શકાય. તો હવે આપણી જોડે fx શું છે તમારી પાસે સરસ શાંતિથી ગણવાનું છે તો x³ - 3x + 11. કદાચ તમને એવું થાય કે સાહેબ આ તો 4 માર્ક્સના દાખલા અમે સેમિસ્ટર 2 માં ભણતા જરૂર નથી ક્યારેક પૂછી લે કદાચ આ ફંક્શન થોડુંક ઈઝી વેમાં પૂછી લે પણ આપણને એનું ફંડામેન્ટલ તો ખબર હોવી જોઈએ. તો અહીંયા શું થશે 3x² - 3. હવે f'(x) પણ શોધી કાઢીએ આપણે તો અહીંયા થશે 6x. હવે f'(x) બરાબર 0 લેવામાં આવે તો અહીંયાથી 3 ને હું કેન્સલ કરી દઉં કોમન લઈને તો શું વધે તો x² - 1 બરાબર 0 એટલે x ની કિંમત 1 કહી શકાય અને x ની કિંમત શું કહી શકાય -1 પણ કહી શકાય. હવે x બરાબર 1 આગળ f' અહીંયા મૂકો તો f'(1) તો અહીંયા 6 આ <0 છે તો અહીંયા તમને શું મળે મિનિમમ મળે
અને f ડબલ ડેશ ઓફ -1 એટલે અહીંયા થશે -6 into 1 એટલે એ લેસ દેન 0 છે, તો અહીંયા તમને શું મળે? મેક્સિમમ મળે. ક્લિયર? તો હવે તમને કીધું છે કે મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ ઓફ fx, આ તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ 1 માટે શું થશે? મિનિમમ, અને -1 માટે શું થશે? તો કહે છે કે મેક્સિમમ. પણ એની વેલ્યુ કેટલી? તો વેલ્યુ તો તમે ફંક્શનમાં મૂકો ત્યારે ખબર પડે. તો અહીંયા x ની જગ્યાએ તમે 1 મૂકો તો 1 નો ક્યુબ એટલે 1 -3 into 1 3 plus 11. તો અહીંયા 11 plus 1 12 -3 કરો એટલે તમારી જોડે મળે 9. તો 9 શું કહેવાય? મિનિમમ વેલ્યુ. એટલે અહીંયા પણ 9 મિનિમમ છે, અહીંયા 9 મિનિમમ, એટલે બે જવાબ. આ જવાબ આવશે નહીં. હવે પહેલું મેક્સિમમ છે એટલે પહેલી મેક્સિમમ લેવાની. તો -1 નો ક્યુબ કરો એટલે -1 થાય, -1 અહીંયા મૂકો તો +3 થાય, અને +11. તો 11 + 3 કરો એટલે 14 - 1 એટલે 13. એટલે મેક્સિમમ વેલ્યુ કેટલી? તો કહે છે કે 13, અને મિનિમમ વેલ્યુ કેટલી મળે છે? 9 મળે છે. એટલે કદાચ અહીંયા તો જવાબ નથી, પણ 9 13 હોય તો તમે ગભરાતા, કન્ફ્યુઝ ના થઈ જતા. પહેલી વેલ્યુ મેક્સિમમ લેવાની છે અને બીજી વેલ્યુ તમારે મિનિમમ લેવાની છે. કદાચ એવું પૂછે કે મિનિમમ ને મેક્સિમમ, તો 9 અને 13 તમારો આન્સર આવી જાય. વેલોસિટી તમને જોઈએ છે t બરાબર 1 આગળ. ચલો આ એક્ઝામ્પલ તમે ગણી કાઢો, પછી તમારે વિડીયો આગળ સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા 6t², અહીંયા 3 આગળ આવી જાય, પ્લસ 6t અને -12. t બરાબર 1, અહીંયા 1 મૂકવામાં આવે તો શું થશે? તો અહીંયા 6 + 6 એટલે 12 - 12, તો શું થશે? 0. તો અહીંયા જ્યારે પણ યાદ રાખો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને કોઈક એવા સમયે એની વેગ 0 થાય છે, એનો મતલબ શું? એ જગ્યાએ એ સ્થિર થાય છે, અને પછી પાછો એ કન્ટિન્યુ હોય તો એનો મતલબ એ દિશા બદલે છે. માની લો કે તમે અહીંયા આપણે ક્રિકેટ રમીએ છીએ અને દડો આમ ઊંચો ફેંક્યો અને પછી આમ નીચે પડતો હોય, તો જ્યારે તમે દડો અહીંયાથી ફેંકો ત્યારે એ દરેક જગ્યાએ શું થશે? એની પાસે વેગ હશે, પણ આ પોઈન્ટે જ્યારે આવે એટલે એનો મતલબ શું થાય? કે એ પોઈન્ટ 1 સેકન્ડના થોડાકના ભાગ માટે એ સ્થિર થાય અને પછી એ નીચે પડવાની સ્ટાર્ટ થાય. એટલે એનો મતલબ એવું કહી શકાય કે એ પદાર્થમાં ds/dt જ્યારે વેગ 0 થતો હોય એ સમયે એ ઊભો રહી જાય છે, કે આ પોતાની દિશા બદલે છે. તમે યાદ રાખો કે જ્યારે કોઈ પણ વિરાટ કોહલી ક્રિકેટ રમે છે, સામેથી બોલર બોલ ફેંકે એટલે એ બોલિંગ કરતો હોય ત્યારે ગતિમાં દડો આવે, પણ જ્યારે એ બેટ જોડે સંપર્કમાં આવે છે એટલે દડો જ્યારે બેટને ટચ થાય, સેકન્ડના બહુ જ ઓછા ભાગમાં એ જ્યારે ટચ થતો હોય ત્યારે એનો વેગ શું થઈ જશે? 0 થશે, અને પછી આમ દિશા ચેન્જ થાય છે, પછી એનો વેગ આગળ સ્ટાર્ટ થાય છે. એટલે ds/dt 0 થાય એનો મતલબ વેગ 0 છે પણ કહી શકાય, અને પદાર્થ પોતાની દિશા બદલે છે એ પણ કહી શકાય. એટલે આવું બહુ સરસ સરસ આપણે વિકલન ભણીએ છીએ. એનો એક્ઝેક્ટ કોન્સેપ્ટ શું છે એના સાથે સાથે આપણે ભણતા જવાનું છે. ચલો y બરાબર sin ઇન્વર્સ x છે, તો એનો dy/dx શું થશે? તો કહે છે કે sin ઇન્વર્સ x નું કરો તો 1/√1 - x² થઈ જાય. ક્લિયર? પણ આપણે તો આવું કંઈક જોઈએ છે, તો હવે આને અહીંયા ગુણી કાઢીએ આપણે, તો આ બંને બાજુ વર્ગ કરી દઈએ. ચલો, તો dy/dx નો કૌંસ બાર વર્ગ બરાબર 1/1 - x² થઈ જાય. ક્લિયર? શાંતિ શાંતિ. હવે આને અહીંયા ગુણી કાઢીએ તો 1 - x² dy/dx નો કૌંસ બાર વર્ગ બરાબર અહીંયા 1 થઈ ગયું. આપણે d²y/dx એટલે આનું ફરીથી વિકલન કરો. તો ચલો ફરીથી વિકલન કરીશું, તો ગુણાકારનો નિયમ લાગશે. 1 - x² એમના એમ, અહીંયા કરો તો 2 * dy/dx, કારણ કે આનો સ્ક્વેર છે તો સ્ક્વેર નું 2x, પણ આ dy/dx x નથી, એનું વિકલન બાકી. તો એનું વિકલન શું થાય? તો કહે છે કે d²y/dx² થાય. હા, લખવું પડે. પ્લસ ગુણાકારનો નિયમ, તો dy/dx નો કૌંસ બાર વર્ગ એમના એમ રાખીએ, 1 નું 0, x² નું થશે -2x, અને જમણી બાજુ 1 નું શું થઈ જશે? 0 થઈ જશે. તો જો હવે dy/dx અહીંયા છે, dy/dx એટલે dy/dx ને કોમન લઈને જમણી બાજુ લઈ જાઓ તો 0 જોડે ડિવાઈડ થશે તો 0 થઈ જશે. તો શું વધશે તમારી જોડે? અને 2 ને લઈ લઈએ આપણે, તો 2 * dy/dx ને કોમન લેતા તો શું વધશે? 1 - x² d²y/dx², અને અહીંયા માઇનસ આપણે 2 કોમન છે, 1 dy/dx કોમન છે,
એટલે માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ બરાબર 0. તો તમને જો આવું પૂછ્યું છે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, તો આને રાઈટ સાઈડ લઈ જાઓ તો એ શું મળશે તમારી જોડે એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ મળી જશે. એટલે આ બધા ક્વેશ્ચન કેવા હતા? ટોપ 40 ક્વેશ્ચન કે જે આપણે બધા જ મિક્સ કર્યા વિકલનના, અને હવે આપણે 41 નંબરના જે સેમ્પલ પેપરમાં જે વિકલનના 4 ક્વેશ્ચન છે એ જોઈએ છે. તો અહીંયા લોગમાં બેઝમાં ઈ છે જ, તો લોગ નું શું થશે? તો કે છે કે 1 અપોન સાઇન એક્સ, સાઇન નું બાકી તો શું થઈ જાય? કોસ એક્સ, કોસ અપોન સાઇન કરવામાં આવે એટલે કોટ એક્સ થઈ જશે. ક્લિયર? ચલો નંબર 42, લોગ બેઝમાં ઈ છે તો 1 અપોન એક્સ થાય. અહીંયા ગુણાકારનો નિયમ એક્સ એમ ના એમ, લોગ એક્સ નું 1 અપોન એક્સ, લોગ એક્સ બેઝમાં ઈ એમ ના એમ, એક્સ નું શું થઈ જશે? 1. તો શું મળ્યું? 1 પ્લસ લોગ એક્સ. ક્યાં છે ભાઈ? 1 પ્લસ લોગ એક્સ. તમારો આન્સર આવી જશે 42 માં ડી મળી ગયું છે. ક્લિયર? નાઉ 43. ક્લિયર? x બરાબર a 1 પ્લસ સાઇન થીટા, y બરાબર a 1 માઇનસ કોસ થીટા. ચલો 43 44 આ બંને વિડીયો પોઝ કરીને તમારે ગણી કાઢવાના છે. તો આપણે પહેલા જોઈશે dx અપોન d થીટા જોઈશે. તો a એમ ના એમ, 1 નું 0, સાઇન થીટા નું શું થઈ જશે? કોસ થીટા. dy અપોન d થીટા બરાબર શું થશે? ચલો a એમ ના એમ, 1 નું 0, કોસ નું માઇનસ સાઇન થશે એટલે અહીંયા થઈ જશે તમારી જોડે સાઇન થીટા. તો dy બાય dx બરાબર તો શું થશે? ચલો a sin થીટા અપોન a cos થીટા, તો that a કેન્સલ, sin અપોન cos એટલે 43 માં આપણી જોડે જવાબ આવી જાય છે, a મળી જાય છે. If the equation of motion moving, yes, હા, તો equation of motion moving object is s. ઓકે છે, કઈ વાંધો નહીં, s આપ્યું છે. હા, મેં તમને કીધું ને ડાયરેક્શન ચેન્જ ક્યારે થાય કે ds અપોન dt તમારે 0 લેવાનું થાય. ચલો ds અપોન dt, ચલો મારા પહેલા તમારે શોધી કાઢવાનું છે. તો 3t સ્ક્વેર માઇનસ 12t અને પ્લસ 9 થશે. હવે આના બરાબર 0 કરવાનું છે તમારે, તો 3 કેન્સલ આઉટ કરી દઈએ તો t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 3 બરાબર 0 થશે. તો હવે અહીંયા તો t માઇનસ 3 અને t માઇનસ 1 બરાબર 0, કારણ કે 3 ના અવયવ પણ, તો 1 અને 3 એટલે 1 સેકન્ડે પણ ચેન્જ થશે અને 3 સેકન્ડે પણ ચેન્જ થશે. તો 1 and 3 40, એટલે જો અહીંયા સેકન્ડ લખેલું છે એટલે આપણે અહીંયા સેકન્ડની કઈ જરૂર છે નહીં. હવે ડીડી સેટ 2024માં જે ક્વેશ્ચન પૂછાય છે 45 નંબર આપણા માટે સિક્વન્સમાં, તો કોસ કોઈ પણના સ્ક્વેરનું તો કહે છે કે 2 cos x, કોસનું બાકી તો કહે છે કે માઇનસ સાઇન એક્સ. એટલે હવે 2 sin x ઇન્ટુ cos x હોય તો sin 2x થાય, પણ આ માઇનસ નિશાની છે એટલે માઇનસ sin 2x થશે. જો આ લોગ વાળો તો 1 અપોન લોગ નું અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 9, પણ કોનું બાકી તો કહે છે કે અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 9 નું બાકી. તો 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર માઇનસ 9. હવે રૂટ x નું શું થાય તો કહે છે કે 1 અપોન 2 રૂટ x, પાછું x સ્ક્વેર માઇનસ 9 નું બાકી તો કહે છે x સ્ક્વેર નું 2x અને 9 નું 0, એટલે 2 કેન્સલ આઉટ કરી દો તો ઉપર x અહીંયા છે, અહીંયા છે, અંડર રૂટ ભેગા કરી દો તો x સ્ક્વેર માઇનસ 9 એટલે આ નહીં આવે, તમારો જવાબ આવી જશે ડી. 46 આપણે સરસ કરી દીધો છે. ચલો 47, અહીંયા dy બાય dx, તો dy બાય d થીટા, તો ચલો cot થીટા નું શું થાય તો કહે છે કે માઇનસ cosec સ્ક્વેર થીટા, cosec થીટા નું તો કહે છે કે માઇનસ cosec થીટા ઇન્ટુ cot થીટા. એક cosec કેન્સલ આઉટ થઈ જાય, માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જાય, તો શું બચ્યું? cosec થીટા અપોન cot થીટા. હવે cosec એટલે 1 અપોન sin થીટા ઇન્ટુ cot એટલે cos થીટા અપોન sin થીટા, એટલે sin થીટા ને આપણે ઉપર લઈ લઈએ તો કેન્સલ, 1 અપોન cos થીટા એટલે આપણો જવાબ આવી જશે sec થીટા. The necessary condition for fx to be minimum at x equals to a. જો ફરીથી હું તમને કહી દઉં કે f dash એ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. મિનિમમ માટે f ડબલ ડેશ એ શું થવું જોઈએ? ગ્રેટર ધેન 0 થવું જોઈએ. તો જો f dash, આ f dash માટે તો લેસ ધેન ગ્રેટર ધેન ખોટું, f ડબલ ડેશ એ લેસ ધેન 0 તો મેક્સિમમ થાય, ગ્રેટર ધેન 0 તો મિનિમમ થઈ શકે. ક્લિયર? નાઉ ડીડી સેટ, હવે તો આપણે આ 2024 ના ક્વેશ્ચન સોલ્વ કર્યા. ડીડી સેટ 2025, ઈ રેસ ટુ એક્સ ની ઈ કોન્સ્ટન્ટ છે તો ઈ આગળ આવે x ના પાવરમાં e-1,
ઈ રેસ ટુ એક્સ નું શું થાય તો કે છે કે ઈ રેસ ટુ એક્સ. હવે ઈ રેસ ટુ ઈ એ તો કોન્સ્ટન્ટ નું 0 થઈ જાય તો આવું ક્યાંય દેખાય છે? હા, સી મળી ગયું છે આપણને. log sin x નું તો log નું કે છે કે ભાઈ 1 upon sin x, sin નું બાકી sin x નું શું થઈ જાય? cos x થઈ જાય. cos upon sin કરવામાં આવે તો cot x થઈ જાય છે. ક્લિયર? નંબર 51. હા જો અહીં x નું 1, y નું તો કે છે કે dy by dx, -2 કોન્સ્ટન્ટ નું 0 તો dy by dx ઇક્વલ્સ ટુ શું થઈ જશે? -1. આપણને d મળી ગયો છે. log 5 કોન્સ્ટન્ટ છે 0, sin pi by 3 શું મળે છે એની જરૂર નથી પણ કોન્સ્ટન્ટ મળે છે ખબર છે, એટલે આ બંને કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન શું થઈ જશે આપણા માટે? અહીંયા સરસ મજાનું શાંતિથી 0 થઈ જાય છે. કદાચ એવું બન્યું હોય કે તમારો જવાબ તમે જે સોલ્વ કરી રહ્યા છો એ અને મારા જવાબમાં કંઈક મિસમેચ બની શકે, કદાચ મારો જવાબ ખોટો હોઈ શકે, તો તમારે મને કમેન્ટ્સમાં બતાવવાનું છે. તો હું તમને રિપ્લાય આપીશ કે તમે ક્યાં સાચા છો. કદાચ મારી ભૂલ હશે તો પણ હું તમને જણાવી દઈશ. તો વિડીયોમાં મજા આવતી હોય લાઈક કરવાની છે. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો. સંકલન, મેટ્રિક્સ આ બધા જ વિડીયો જલ્દીથી જલ્દી ડીડી સેટ માટે આવી રહ્યા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.